ઠંડીના કારણે ઘણા લોકોને સોજા આવવા, સાંધામાં દુખાવો થવો, કમરમાં દુખાવો થવો જેવી અનેક પ્રકારની મુશ્કેલીઓ થતી હોય છે। આ બધા જ દુખાવામાંથી બચવા અને શરીરમાં થતા દુખાવાને દૂર કરવા દરેક લોકોએ શિયાળામાં અડદિયા જેવા વસાણા ખાવા જોઈએ, જેથી આ બધી જ સમસ્યાઓમાંથી રાહત મળે। જાણો આ વસાણામાંથી મળતા ફાયદા વિશે। અડદિયા ઘણા રોગો સામે રક્ષણ આપે છે। અડદમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે। આયુર્વેદમાં અડદને ગરમ પ્રકૃતિનું કઠોળ ગણવામાં આવે છે। વળી તેમાં ગરમ ગણાતા મસાલા પણ નાખવામાં આવે છે, માટે શિયાળાની ઋતુમાં તો અડદિયા ખાવા જ જોઈએ। આ ઉપરાંત ઠંડીમાં ગુંદર પાક, ખજૂર પાક પણ ખાવો જોઈએ। શિયાળાની ઋતુમાં લોકો અડદિયા, ખજૂર પાક, મેથી પાક જેવા વસાણા બનાવીને નિયમિત ખાતા હોય છે। શિયાળાની ઋતુમાં આ વસાણાનું સેવન કરવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે, સાથે જ ઠંડીથી રક્ષણ પણ મળે છે। મેથી એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે। મેથી એક એવી વસ્તુ છે જે શરીરને રોગમુક્ત રાખે છે। શિયાળો આરોગ્ય અને શક્તિનો સંચય કરવાની ઋતુ છે। આ સમયગાળા દરમિયાન એવો શિયાળો ખોરાક લો કે જેથી ઉનાળા અને ચોમાસાની ઋતુમાં પણ શારીરિક સુખાકારી જળવાઈ રહે। આ માટે આપણા પૂર્વજો અને વડીલોના મતે શિયાળા માટે કેટલીક ખાસ વાનગીઓ તૈયાર કરાઈ છે। આ વસાણાના સેવનથી તંદુરસ્તી લાંબો સમય સુધી જળવાય છે, શરીર ઠંડીનો સામનો કરી શકે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે। મરી, સૂંઠ, તજ, લવિંગ, તેજાના વગેરે જેવા ઔષધીય તત્વોના ઉપયોગથી બનતી વાનગીઓને આપણે શિયાળુ પાક તરીકે ઓળખીએ છીએ। અડદિયા પાક, ખજૂર પાક, ગુંદર પાક, મેથી પાક, કચરિયું, તલની ચીકી, તલ પાક, મગફળી પાક, દાળિયા પાક, તલ મમરાના લાડુ, કાટલું, બત્રીસું વગેરે શિયાળુ પાકો છે। આ દિવસોમાં તેને અચૂક ખાવા જોઈએ। ઠંડીનો માહોલ હવે ધીરે ધીરે જામવા લાગ્યો છે। લોકો પણ થોડા દિવસોથી ઠંડકનો અહેસાસ પણ કરી રહ્યા છે। શિયાળાની શરૂઆતની સાથે જ દર વર્ષની જેમ લોકો ઠંડીમાં પોતાનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને શરીરમાં ગરમીનું પ્રમાણ બની રહે તેના માટે વસાણા ખાવાની શરૂઆત પણ લોકોએ કરી દીધી છે। શિયાળામાં વર્ષોથી આપણા દાદા પરદાદાના સમયથી વસાણા બનાવવામાં આવતા હતા। વસાણા ખાવા પાછળનું પણ અલગ અલગ કારણ રહેલું છે, જેમ કે શિયાળામાં ઠંડીની સામે રક્ષણ મળી રહે છે, સ્વાસ્થ્ય પણ સારું રહે છે। પહેલાના સમયમાં આ વસાણા ઘરમાં બનતા હતા, પરંતુ હવે સમયના અભાવે અને મોંઘવારીના કારણે લોકો વસાણા ઘરે નથી બનાવતા। તેને કેટલાક લોકો તૈયાર લેવાનું પણ વધુ પસંદ કરતા હોય છે। જો કે હજી પણ જેના ઘરોમાં વડીલો છે તેઓ આજે પણ જાતે જ આ વસાણાને ઘરે બનાવે છે। શિયાળો એ સ્વાસ્થ્યની ઋતુ છે અને શિયાળા દરમિયાન ખવાતા વિવિધ વસાણા એ આપણી એક પરંપરાગત પદ્ધતિ છે। આ વસાણામાં ગુંદર, મેથી, ગોળ, ઘી અને વિવિધ પ્રકારના સૂકા મેવા નાખવામાં આવે છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે। આ ઉપરાંત શરીરમાં જે બળ છે, શરીરની જે શક્તિ છે તેને વધારે છે અને શરીરના વૃદ્ધિ અને વિકાસમાં ખૂબ મદદરૂપ કરે છે। બાળકોને જો નિયમિત વસાણા ખવડાવવામાં આવે તો વિવિધ પ્રકારના ઇન્ફેક્શન અને ચેપથી બચી શકાય છે। આ ઉપરાંત બાળકનો સરસ વિકાસ થાય તેનો પણ આપણને ફાયદો જોવા મળે છે। યુવાન લોકોને જો વસાણા ખાવામાં આવે તો તેમની કામ કરવાની શક્તિ વધે છે, સ્ટેમિના રહે છે અને થાક લાગતો નથી। એ રીતે વૃદ્ધોને પણ જો વસાણાનો નિયમિત ઉપયોગ કરવામાં આવે તો જે વૃદ્ધાવસ્થાના કારણે વિવિધ પ્રકારના રોગો થાય છે તેનાથી પણ બચી શકાય છે। આ ઉપરાંત આ જ વસાણા તમને ડાયાબિટીસ છે, સ્થૂળતા છે, હાઈ બ્લડ પ્રેશર છે, સ્ટ્રેસ છે વગેરેમાં પણ ખૂબ લાભદાયક છે।